નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે ભણતા હતા. અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.5 પ્રશ્ન નંબર 6 સુધી આપણે ભણેલા. આજે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7ની અંદર દિનેશ અને અયુબ નામના બે છોકરાઓ છે. બંને જણા કંઈક આ એક ગ્રાફ પ્રમાણે કોઈ મુસાફરી કરે છે. રકમ વાંચીએ કે દિનેશ એ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે, ત્યારબાદ બી થી સી તરફ જાય છે. એટલે કે દિનેશે કરેલી મુસાફરી એ થી બી અને બી થી સી. દિનેશની મુસાફરી કેટલી છે? એ થી બી અને બી થી સી જેટલી. અયુબ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે, ત્યારબાદ સ્થળ ડી થી સ્થળ સી તરફ જાય છે. એટલે અયુબે કરેલી મુસાફરી તમને આ બ્લેક પેન થી બતાવું. આટલી મુસાફરી અયુબે કરેલી છે અને જે બ્લુ પેન થી કરું છું એટલી મુસાફરી દિનેશે કરેલી છે. બંને જગ્યાએની મુસાફરીની શરૂઆત કરે છે અહીંયાથી. મુસાફરીની શરૂઆત અને મુસાફરીનો અંત થાય છે સી જગ્યાએ. અહીંયા શરૂઆત છે અને અહીંયા અંત છે. તો કોણે વધારે મુસાફરી કરી હશે અને કેટલી કરી હશે એ આપણે ચેક કરવાનું છે. તો એની અંદર રકમની અંદર એ થી બી વચ્ચેનું અંતર આપણને આપેલું છે 7.5 કિલોમીટર. બી થી સી, સી થી ડી અને ડી થી એ નું અંતર આપણને આપેલું છે. તો આપણે દિનેશે કાપેલું કુલ અંતર, દિનેશ કેટલું અંતર કાપે છે? તો કે એ થી બી, એ થી બી કેટલા કિલોમીટર છે? 7.5 કિલોમીટર. પછી બી થી સી કેટલા કિલોમીટર છે? તો કે 12.7 કિલોમીટર. સરવાળો કરીએ આપણે. 7.5 વત્તા 12.7, 5 ને 7 12 થાય, વધી પડી 1, 7 ને 1 8 ને 2 10, વધી પડી 1. અને પ્રશ્ન થી તો શૂન્ય કહેવાય. 0 + 1 + 1 એટલે 2 પોઈન્ટ. પોઈન્ટ આવશે, જવાબ આવશે 20.2. આનો જવાબ કેટલો આવશે? 20.2 કિલોમીટર. અયુબે કાપેલું અંતર. અયુબ કેટલું અંતર કાપે છે? A થી લઈને C સુધીનું. A થી D, D થી C. તો A થી D વચ્ચેનું અંતર કેટલું છે? 9.3 કિલોમીટર. D થી C નું અંતર કેટલું છે? 11.8 કિલોમીટર. બંનેનો સરવાળો કરીએ. 11.8 વત્તા 9.3. જો વિદ્યાર્થી મિત્રો સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. પછી સંખ્યાને આપણે સ્થાન કિંમત પ્રમાણે ગોઠવવાનું. પહેલા એકમનું સ્થાન આવે, પછી દશકનું, પછી સોનું. એ જ રીતે દશાંશનું, શતાંશનું, સહસ્ત્રાંશનું. જે જગ્યા ખાલી પડે ત્યાં શૂન્ય મૂકી દેવાના. પછીની પ્રક્રિયા સરવાળો કે બાદબાકી હોય એ કરવાનું. 8 + 3 તો 11 થાય. 1 ને 1 2, 9 ને 2 11, 1 ને 1 2 21.1. જવાબ શું આવે છે? 21.1 કિલોમીટર. જો હવે આપણને કુલ કિલોમીટર મળી ગયા બંને કાપેલા. તો સૌથી વધારે કાપેલું અંતર કોને છે? તો કે અયુબે. આના કરતા વધારે છે ને. આની કિંમત કેટલી છે? 20.2 કિલોમીટર. આની કિંમત કેટલી છે? 21.1 કિલોમીટર. તો આના કરતા આ કિલોમીટર વધારે છે. કોને કાપેલા છે? અયુબે. તો અયુબે કાપેલું અંતર વધારે છે. અયુબે કાપેલ અંતર વધારે છે. કેટલું અંતર કાપેલું છે વધારે? તો કે અયુબે વધારે કાપેલ અંતર બરાબર. આમાંથી આની બાદબાકી કરીએ તો જવાબ મળી જાય આપણને. તો કે 21.1 ઓછા 20.2. બાદબાકી કરીએ આપણે હવે એની અંદર.
તો કે 21.1 ઓછા 20.2. એક છે નાની રકમ છે, બે મોટા છે એક કરતા, તો એક માંથી બે બાદ થાય નહીં, 10 કો લેવો પડે, એક ની ઉપર 0 અને આયા 10. 10 ને 1 11, 11 માંથી 2 જાય તો કેટલા વધે? 10 ને 1 11, 11 માંથી 2 જાય તો 9. જવાબ કેટલો આવશે? 9. પછી પોઈન્ટ M9, 2 અને 0 કેટલા છે? 20. આ કેટલા છે? 20. તો 20 માંથી 20 જાય કેટલા વધે? 0. કેટલા આયા? 0.9. 0.9. એકમ કેટલો હતો? તો કે કિલોમીટર. કેટલા? કિલોમીટર. તો કે અયુબે વધારાનું કાપેલું અંતર 0.9 કિલોમીટર છે. બધાને ખ્યાલ પડી ગયો? સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો એક. પછી આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, પછી આગળ વધીએ. નવો દાખલો કરે, દાખલા નંબર 8. પ્રશ્ન 8. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન. શ્યામ 5 કિલો 300 ગ્રામ સફરજન અને 3 કિલો 250 ગ્રામ કેરી. તો શ્યામે કેટલા સફરજન લીધા? સફરજન લીધા 5 કિલો ને 300 ગ્રામ અને કેરી કેટલી લીધી? 3 કિલો ને 250 ગ્રામ. 3 કિલો 250 ગ્રામ કોને લીધા? તો કે શ્યામે ખરીદેલ વસ્તુઓ. પહેલી વસ્તુ હતી સફરજન, બીજી હતી કેરી. જો વિદ્યાર્થી મિત્રો 5 કિલો ને 300 ગ્રામ એને 5.3 તરીકે લખી શકાય. 3 કિલો ને 250 ગ્રામ એને 3.250 આ રીતના લખી શકાય. આગળ વાંચીએ રકમ. સરલા, પછી છે સરલા. સરલા એ ખરીદેલ વસ્તુઓ કઈ કઈ છે? પહેલી છે તો કે સરલાએ 4 કિલો અને 800 ગ્રામ સંતરા લીધા છે. કેટલા છે? 4 કિલો ને 800 ગ્રામ અને 4 કિલો ને 150 ગ્રામ કેળા લીધા છે. કેળા 4 કિલો અને 150 ગ્રામ. ટૂંકમાં લખીએ કે 4 કિલો 800 ગ્રામ એટલે 4.800 કિલો કહેવાય. 4 કિલો 150 ગ્રામ એટલે 4.150 કિલો કહેવાય. તો કોણે વધુ ફળ ખરીદ્યા હશે? બંનેમાંથી કોણે વધારે ફળ ખરીદ્યા હશે? તો સૌથી પહેલા આપણે શ્યામે કેટલા ફળ ખરીદ્યા છે આપણે જોઈએ. તો શ્યામે ખરીદેલ કુલ ફળ બરાબર કેટલા છે? ફળ 2. વજન કેટલું છે? આ જો એનો સરવાળો કરવો પડે. 5.300 વત્તા 3.250 એનો જવાબ. 5.300 વત્તા 250 છેલ્લું શૂન્ય છે તો શૂન્ય આવશે. પછી 5 છે તો 5 આવશે. પછી 2 અને 3 3 ને 2 5. પછી આ પોઈન્ટ આવશે 5 અને 3 8
જવાબ કેટલો આવ્યો? 8.550 કિલો. તો શ્યામે ખરીદેલ કુલ ફળનું વજન કેટલું થયું? 8 કિલો ને 550 ગ્રામ. હવે સરલાએ ખરીદેલ ફળનું કુલ વજન કેટલું થાય? કે સરલાએ બે પ્રકારના ફળ ખરીદ્યા છે, એનું વજન આટલું છે, એનો સરવાળો કરી દઈએ. બંને અલગ અલગ વજનનો આપણે કુલ સરવાળો કરીએ. બંને અલગ અલગ વજન છે એનો આપણે કુલ સરવાળો કરીએ. છેલ્લું 0 0 અને 5 એટલે 5, 8 અને 1 9, પછી પોઈન્ટ 4 ને 4 8, આટલા કિલો. બંનેના અલગ અલગ ફળોનું વજન આપણને કુલ વજન મળી ગયું છે. તો બંનેના ઉપરથી વજનની સરખામણી કરીએ. 8.550 છે, 8.950 કિલો છે. તો કોને વધારે ખરીદ્યા છે? તો કે સરલાએ વધુ ફળ ખરીદ્યા છે. અને કેટલા ખરીદ્યા છે? તો કે સરલાએ ખરીદેલ ફળનું વજન. સરલાએ ખરીદેલ વધુ ફળનું વજન બરાબર, આમાંથી આની બાદબાકી કરીએ એટલે આપણને જવાબ મળી જાય 8.950 ઓછા 8.550. બાદબાકી કરીએ આપણે. 8.950 માઈનસ 8.550. 0 5 માંથી 5 જાય તો 0, 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 8 જાય તો 0. 0.400 એટલે કે 400 ગ્રામ. તો સરલાએ ખરીદેલ વધુ ફળનું વજન કેટલું છે? તો કે 400 ગ્રામ. તો સરલાએ 400 ગ્રામ જેટલા ફળ શ્યામ કરતા વધારે ખરીદ્યા છે. જોઈ લો અને સ્ક્રીનશોટ લઈ લો. જે આગળ વધીએ. હવે લઈએ દાખલા નંબર 9. 9મા નંબરનો દાખલો. સ્વાધ્યાય દાખલા નંબર 9. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન એવો છે કે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? 42.6 કિલોમીટર કરતાં 28.6 કિલોમીટર કેટલું ઓછું છે? તો આપણે કશું જ કરવાનું નથી, ખાલી બાદબાકી કરવાની છે. તો કે 42.6 ઓછા 28.6 બરાબર. તો કે 42.6 ઓછા 28.6. 6 માંથી 6 જાય તો 0, પોઈન્ટ અહીંયા. 2 માંથી 8 જાય ના જાય, દસકો લેવો પડે. 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1. કેટલા આવ્યા? 14. 42.6 અને સોરી અહીંયા 28 જ છે, 28.6 નથી, એટલે અહીંયા આવશે 0. તો કેટલો જવાબ આવ્યો? 14.6. 14.6 કિલોમીટર. તો
તો કે 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો કે 14.6 કિલોમીટર જેટલું ઓછું છે. જેટલું ઓછું છે. આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આગળ વધીએ. નવો ટોપિક, દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. નવો ટોપિક છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. આપણી પાસે બે દશાંશ સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર કેવી રીતે કરવાનો? ઉદાહરણ તરીકે તમને એવું કીધું છે કે 0.1 ગુણ્યા 0.1. તો એની પહેલા આપણને 0.1 ને સમય સંખ્યાના સ્વરૂપમાં એટલે કે p/q સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ. 0.1 છે એટલે 1/10 કહેવાય. આ રીતે લખતા આપણને આવડવું જોઈએ. હવે આપણે ગુણાકાર કરવાનો છે. 0.1 ગુણ્યા 0.1. આપણી પાસે આવી સંખ્યા જે છે 0.1 એ બંને સરખી જ છે. તો આપણે એક જ વખત આવો દર્શાવો. કિંમત મૂકી હવે આની અંદર આપણે 0.1 એટલે કેટલા થાય? 1/10 ગુણાકારની નિશાની. 0.1 એટલે 1/10. બંનેના અંશનો ગુણાકાર 1 ગુણ્યા 1, બંનેના છેદનો ગુણાકાર 10 ગુણ્યા 10. 1 ગુણ્યા 1 એટલે 1, 10 ગુણ્યા 10 એટલે 100. 1/100 અગાઉ તમને કીધેલું છે મેં. 1/100 ઉપર લઈ જઈએ તો પોઈન્ટમાં રૂપાંતર થાય. 1 છે, પોઈન્ટ અહીંયા છે. શૂન્ય કેટલા છે? 2 શૂન્ય છે. તો પોઈન્ટ અત્યારે 2 ડગલા થશે. અહીંયાથી પોઈન્ટ આવશે આ જગ્યાએ, બાકીની જગ્યાએ શું આવશે? શૂન્ય. અને આગળ શું આવશે? શૂન્ય. જવાબ કેટલો આવ્યો? 0.01. આ થઈ ગયો તમારો જવાબ. આ છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. બધાને ખ્યાલ પડી ગયો હશે કેવી રીતના ગુણાકાર કરવાનો છે આપણે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. जीरो पॉइंट 07 गुणिया 10. 0.07 गुणिया 10. तो સૌથી પહેલા 0.07 એને આપણે રૂપાંતર કરીએ તો સૌથી પહેલા કેટલા આવશે? રકમમાં કેટલા છે? 7. 7 નું સ્થાન કઈ જગ્યાએ છે? 1 અને 2. પોઈન્ટ પછી 2 ડિજિટ પછી એટલે 1 અને 2 ડિજિટ પછી કેટલા બોલે આપણે? 2. તો 1 ના પછી 2 શૂન્ય આવે. પછી આ ગુણાકાર નિશાની એમના એમ, આ 10 એમના એમ. અંશમાં અને છેદમાં કોઈ સામાન્ય હોય તો એનો આપણે ગુણાકાર કરીએ. સોરી, કેન્સલ કરીએ. શૂન્ય શૂન્ય નીકળી જાય. કેટલા વધ્યા? 7/10. જવાબ શું આવે? 0.7. ખ્યાલ પડી ગયો બધાને કેવી રીતના કરવાનું છે? બીજી કોઈ એક સંખ્યા લઈએ. ત્યારે ખુદ સ્વાધ્યાય લઈ લઈએ આપણે, તમને વધારે ખ્યાલ પડે. ખ્યાલ આવે કોઈનો પ્રશ્ન? સ્વાધ્યાય 2.6 પ્રશ્ન નંબર 1 એનો પહેલો નંબરનો 0.2 ગુણ્યા 6. 0.2 ગુણ્યા 6 કરવાના છે તમારે. સૌથી પહેલા 0.2 છે એને આપણે દશાંશના રૂપમાં રૂપાંતર કરીએ તો કે 2/10 થાય. ગુણાકાર નિશાની એમના એમ અને 6. અંશનો ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 6. 6 ના છેદમાં કશું નથી તો 1 કહેવાય. 10 ગુણ્યા 1 2 ગુણ્યા 6 એટલે 12/10. જવાબ કેટલો આવશે? 1.2. આ થઈ ગયો તમારો જવાબ. બીજા નંબરનો દાખલો લઈએ. 8 ગુણ્યા 4.6. 8 ગુણ્યા 4.6. 8 એમના 4.6 નું આપણે રૂપાંતર કરીએ તો 46/10 થાય.
8 ગુણ્યા 46 એના છેદમાં 10 થાય. 8 ગુણ્યા 46 કરો તો 46 ગુણ્યા 8 48 8 ચોક 32 368 ના છેદમાં 10 એટલે જવાબ આવશે 36.8. આ રીતે સાદો ગુણાકાર કરવાનો છે. એક સંખ્યા કોઈ પણ હશે એ પોઈન્ટ વાળી સંખ્યા હશે. બીજો એક દાખલો લઈએ. 20 2 ગુણ્યા 0.86 2 ગુણ્યા 0.86 તો 2 એમના એમ 86 સ્થાન 1 અને 2 એટલા શૂન્ય નીચે આવશે 2 શૂન્ય આવશે 2 ગુણ્યા 86 છેદમાં 100 2 અને 86 નો ગુણાકાર કરીએ 2 6 12 8 2 16 172 ના છેદમાં 100 કેટલા શૂન્ય છે 2 પોઈન્ટ ક્યાં છે અહીંયા કેટલા ડિજિટ ખસે તો 2 ડગલા પોઈન્ટ ખસે 1 અને 2 જવાબ શું આવશે 1.72. આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો, જોઈ લેજો એકવાર. સિમ્પલ સાદા ગુણાકાર જ છે અત્યારે. સ્વાધ્યાય 2.6 આપણે ભણી રહ્યા છીએ. હવે એનો પ્રશ્ન નંબર 2 હું પછી કરાવું છું. પ્રશ્ન નંબર 3 કરી. પ્રશ્ન નંબર 1 છે આના જેવા જ દાખલા છે તો હું બધા નથી કરાવતો અત્યારે. પ્રશ્ન નંબર 3 લઈએ આપણે. પ્રશ્ન નંબર 3 પેટા પ્રશ્ન નંબર 1. પહેલું છે 1.3 ગુણ્યા 10 1.3 ગુણ્યા 10 1.3 એટલે શું થાય 13 ના છેદમાં 10 10 ને 10 કેન્સલ થઈ જાય. જવાબ કેટલો આવે તો કે 13. દાખલો બીજો લઈએ આપણે 153.7 ગુણ્યા કેટલા છે તો કે 10 153.7 એટલે 1537 પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે 1 નીચે કેટલા આવે 10 ગુણ્યા 10 10 10 કેન્સલ. જવાબ કેટલો આવે 1537. બીજો કોઈ દાખલો લઈએ 31.1 ગુણ્યા 100 31.1 ગુણ્યા 100 31.1 311 ના છેદમાં 10 10 કેવી રીતના આયા કે પોઈન્ટ છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ છે જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય છેદમાં મૂકવાના ગુણ્યા 100 એક શૂન્ય અને 100 માંથી એક શૂન્ય કેન્સલ થઈ જાય બધે કેટલા 311 ગુણ્યા 10 3110 આ થઈ ગયો તમારો જવાબ. બીજો દાખલો કોઈ એક લઈ લઈએ 43.07 ગુણ્યા 100. બધા દાખલા નથી કરાવતો, અમુક દાખલા કરાવું છું, બાકીના દાખલા તમારે જાતે કરવાના છે. 43.07 4307 છેદમાં 100 100 કેવી રીતના આવ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે કેટલા શૂન્ય આવે કે બે શૂન્ય આવે. આ 100 તો છે જ, આ 100 કેન્સલ. જવાબ કેટલો આવે 4307. બીજો એક દાખલો લઈ લઈએ 0.03 into 1000 0.03 એટલે 3 કેટલા શૂન્ય છે ડિજિટ છે પોઈન્ટ પછી તો કે 2 તો કેટલા આવે 100 ગુણ્યા 1000 બે શૂન્ય નીકળી જાય કેટલા વધે તો કે 3 ગુણ્યા 10 એટલે કેટલા થાય તો કે 30. આ થઈ ગયો જવાબ. આ રીતે બાકીના દાખલા તમે જાતે કરી શકશો. ગુણાકાર છે
પોઈન્ટ વાળી સંખ્યા છે, પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવે છે એના ઉપરથી તમારે નીચે છેદમાં 100, 10, 1000 મૂકવાના. સિમ્પલ સાદો ગુણાકાર કરવાનો ને જવાબ લાવવાનો. આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. સમયના અભાવના હિસાબે બધા દાખલા નથી કરાવતો. બુકમાં જેટલા દાખલા આપેલા છે બધા દાખલા કરવા જઈએ તો ખાલી આપણું એક જ ચેપ્ટર એક મહિનામાં માંડ પૂરું થાય, ના પણ થાય. એટલે 10 દાખલાઓમાં તમને 3 કે 4 દાખલા હું કરાવીશ, બાકીના જાતે કરજો. પ્રશ્ન નંબર 4 પછી કરાવું છું. પ્રશ્ન નંબર 5 પહેલા લઈ લઈએ. પ્રશ્ન નંબર 2 અને 4 બાકી છે. પ્રશ્ન નંબર 5 શું કહેવા માંગે છે? શોધો. ગણતરી કરવાની છે. પહેલા આપણે શું ભણ્યા? કોઈ એક સાદી સંખ્યા છે એનો ગુણાકાર તમારે કરવાનો છે પોઈન્ટ વાળી સંખ્યા સાથે. બીજું એવું શું ભણ્યા કે જેની અંદર કોઈ એક પોઈન્ટ વાળી સંખ્યા છે એના ગુણાકારમાં 10 છે, કાં તો 100 છે, કાં તો 1000 છે. ત્રીજી સંખ્યા ભણીએ જેમાં બંને સંખ્યા છે એ પોઈન્ટ વાળી સંખ્યા છે. દાખલો એક લઈ લઈએ. 2.5 ગુણ્યા 0.3 એટલે કે 3. બંને સંખ્યા પોઈન્ટ વાળી છે. પહેલા આપણે જે સંખ્યા છે લખી દેવાની 25. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? તો કે 1. તો કેટલી સંખ્યા શૂન્ય આવે? તો કે 1. જવાબ શું આવે? 10 ગુણ્યા 0.3 3. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 1. શું આવે જવાબમાં? 10. અંશનો ગુણાકાર કરો 25 ગુણ્યા 3. છેદનો ગુણાકાર કરો 10 ગુણ્યા 10. 25 ગુણ્યા 3 75 થાય, છેદમાં 100. 0.75 થઈ ગયો જવાબ. છે ને સર? દાખલો બીજો લઈ લઈએ આપણે. 0.2 ગુણ્યા 316.8 0.2 એટલે કે 2 ના છેદમાં 10. 316.8 એટલે 3168 ના છેદમાં કેટલા આવશે? 100 1000 ના ભાઈ ના. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? એક જ ડિજિટ છે એટલે કેટલા આવે? 10 આવે. હવે અંશનો ગુણાકાર કરો, છેદનો ગુણાકાર કરો. 31 68 ગુણ્યા 2. 8 દુ 16, 6 દુ 12 13, 2 કા 2 2 3, 3 દુ 6, 6336. 10 ગુણ્યા 10 100 આવે. 2 શૂન્ય છે તો 2 ડિજિટ પછી પોઈન્ટ આવે તો 63.36. આ થઈ ગયો તમારો જવાબ. બધાને ખબર પડે છે ને? આ કે ના જવાબ આપતા રહેજો. આગળ જે નવો પ્રશ્ન કરીએ એમાં જ 10.05 ગુણ્યા 1.05. 1005 પેલા લખી દેવાના. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 તો 100 આવશે. 105 લખી દેવાના. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. કેટલા આવશે? 100 આવશે. 1005 ગુણ્યા 105 કરો. 1005 ગુણ્યા 105. 1005 ગુણ્યા 105. 3 રકમ છે તો 2 શૂન્ય આવશે. 5 1 5 5 1 0 0 1 0 0 1 1 1. શૂન્ય નો ભાગ ચલાવો બધા શૂન્ય આવશે. 5 એ ભાગ ચલાવો. 5 ગુણ્યા 5 25. પછી 2 વધ્યા. 2 ના 5 ગુણ્યા 0 કેટલા થાય? 0. 5 ગુણ્યા 0 કેટલા થાય? 0. 0 માં 2 ઉમેરો કેટલા આવે? 2. 5 ગુણ્યા 0 0. 0 માં કશું લેવાનું છે ના. 0. 5 એકા 5. કરો સરવાળો. છેલ્લામાં કેટલા આવશે? 5 2 5 5 0 1. 105 525. 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100. 2 અને 2 એટલે 4 ડિજિટ પછી પોઈન્ટ આવશે. 1 2 3 ને 4. શું જવાબ આવશે? 10.55
25 આ થઈ ગયો તમારો જવાબ. બધાને ખબર પડે છે ને? આગળ વધીએ, નવો દાખલો કરીએ. એમાં જ છેલ્લો 1.07 ગુણ્યા 0.02 1.07 પોઈન્ટને પહેલા ભૂલી જઈએ તો કેટલી સંખ્યા થઈ? 107. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? તો કે 2. તો કેટલા શૂન્ય આવે? 1 પછી 2 શૂન્ય. 0.02 પોઈન્ટને ભૂલી જઈએ તો કેટલી સંખ્યા છે? 2. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 1 અને 2. તો કેટલા શૂન્ય આવે? તો કે 2. જવાબમાં શું આવે? 100. અંશનો ગુણાકાર કરીએ 107 ગુણ્યા 2. છેદનો ગુણાકાર કરીએ 100 ગુણ્યા 100. 107 ગુણ્યા 2 કરો. 2 સત્તા 14, 2 એકા 2, 214, 1 2 3 4. કેટલા આવશે? 10,000. છેદમાં કેટલા આવશે? 10,000. કેટલા શૂન્ય છે? તો કે 4 શૂન્ય છે. 4 ડિજિટ પછી શૂન્ય એટલે કે પોઈન્ટ આવે. 1 2 ને 3 ડિજિટ જ છે, એક ડિજિટ તો નથી. એની જગ્યાએ શું લખવાનું? શૂન્ય. 0.0214 આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો બધા. પછી આગળ વધીએ આપણે. લઈ લીધો ને? ઓકે. હવે અહીંયા સ્વાધ્યાય 2.6 ની અંદર ખાલી બે દાખલા બાકી છે. દાખલા નંબર 2 અને દાખલા નંબર 4. બાકીના આપણે કરેલા છે. 70 થી 80% જેવા દાખલા મેં કરાયા છે. 30% બાકી છે, તમારે જાતે કરવાના છે. દાખલા નંબર 2 અને 4 ભણતા પહેલા ઉદાહરણનો એક દાખલો સમજી લઈએ તો આપણને થોડી વધારે ખ્યાલ પડે. ઉદાહરણનો દાખલો છે એક ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ. કયો ત્રિકોણ છે? તો કે સમભુજ ત્રિકોણ. એની બાજુની લંબાઈ આપી છે. કેટલી છે? તો કે 3.5 સેન્ટીમીટર. તમારે એની પરિમિતિ શોધવાની છે. શું શોધવાનું છે? પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. ભૂલી ગયા હોય તો ફરીથી યાદ કરાવો, આગળના ચેપ્ટરમાં ભણેલા જ છીએ આપણે. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. ત્રિકોણ છે, ત્રિકોણ આ રીતે બને. સમભુજ છે એટલે બધા જ ખૂણાનું માપ સરખું થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી છે. તો આનું માપ કેટલું થાય? 60. આનું પણ 60, આનું પણ 60. જો ત્રણેય ત્રણ ખૂણાનું માપ સરખું હોય તો ત્રણેય જે બાજુઓ છે એનું માપ સરખું થાય. એક બાજુનું માપ કેટલું છે? 3.5. તો બધી બાજુનું માપ કેટલું થાય? 3.5. પરિમિતિ લઈએ તો પરિમિતિનું સૂત્ર શું થાય? કે પરિમિતિ બરાબર બધી બાજુઓ ના માપનો સરવાળો. બરાબર છે? કોઈ પણ આકૃતિ હોય એના માટે પરિમિતિનું સૂત્ર ફિક્સ જ છે, એક જ છે, બધી બાજુના માપનો સરવાળો. બધી બાજુઓ કેટલી બાજુ છે? 1 2 અને 3. ત્રણ બાજુના માપનો સરવાળો કરવાનો. 3.5 વત્તા 3.5 વત્તા 3.5 સરવાળો કરી નાખો. 3.5 વત્તા 3.5 વત્તા 3.5 5 10 ને 5 15 બધી પડી 1 3 6 3 9 ને 10 10.5. જવાબ કેટલો આવ્યો? 10.5. એકમ કેટલો હતો? સેન્ટીમીટર. આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો બધા. તો અહીંયા આપણે આ સુધી રાખીએ છીએ. બાકીનું છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધા આવજો.